હર હર મહાદેવ। મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। કે આજે આપણે આવી ગયા છીએ કરદેશ ગામની અંદર, કે ભાવનગરથી ચોટીલા હાલીને જાય એની સેવા કરે છે કરદેશ ગામની અંદર। પહેલો ટોલ આપણે આવ્યો છે અહીંયા, કે બધાને ઠંડુ પાય છે। જોયું આપણે હવે એમાં ઠંડામાં શું શું વસ્તુ છે, વિડીયોમાં તો બની રહેજો। ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। હર પહેલાં આપણે પહોંચી ગયા છીએ કરદેશમાં। બધાને જે હાલીને આવે ને એ બધાને ઠંડુ પાય છે સોડા। કઈ કઈ સોડા રાખો છો તમે? ને આવી રીતે બેસવાની સુવિધા પણ અહીં કરી છે, કે તડકો ન લાગે એ માટે। હવે આપણે આગળ જઈએ, અત્યારે કરદેશ પહોંચ્યા છીએ। હવે આગળ આપણે ભોજપરા છે, ઊંડવી છે, નેસડા છે, એ બધું જઈએ। વિડીયોમાં બને રહેજો। ચલો આપણે હવે ધીમે ધીમે હાલ્યા જઈએ। આવી રીતે માણસો આવે ને સોડાને પાઉચનું આપે છે બધાને। અમારા સુરેશભાઈ આવી ગયા છે સેવા કરવામાં। જે સંઘ આવે છે ને એ પિથુલપુર વાળાનો સંઘ છે, લોકો આવે છે ધીમે ધીમે। કાલિયા જોગીએ નાભીની માલમાંથી કાળેનો રાત કર્યો ને અમારા ભાઈ આવી ગયા છે સેવા વાળા। ચોમાસાની એવી રીતે બધાને સેવા કરે છે, સોડા આપે ને પાઉચ આપે છે। એવી રીતે ધીમે ધીમે માણસો હાલ્યું જાય છે। હવે આપણે પહોંચી ગયા છીએ ભોજપરા પાસે। મધુલી આવેલી છે બાપા સીતારામની। ત્યાં નાસ્તામાં શું છે આપણે જોયું છે, સંઘમાં હાલીને જાય ને બધાને આપે છે। આપણા બાપા સીતારામની મધુલી છે, બાપા સીતારામ। મધુલીએ ગાંઠિયા, ચા અને મરચાં આપે છે બધાને। આવી રીતે બેસાડીને બધાને જમાડે છે અહીંયા, બધા આરામ કરે છે અહીંયા। બાપા સીતારામની મધુલી છે ત્યાં ભોજપરા ગામ છે, બાપા સીતારામની મધુલી। ત્યાં જે સંઘ નીકળ્યો છે એ લોકો હાથે જમવાનું બનાવે છે આની અંદર, પણ જે હાલી નીકળે એને પણ જમાડે છે, કોઈ ના નીકળતા જેને જમવું એને સૂટ છે અહીંયા। જો આ ભાઈ છે અહીંયા। ક્યાંથી તમારો સંઘ આવે કાકા? બાપા સીતારામ ભાવનગરથી, સુભાષનગરથી, કચરિયા વરામાંથી, હા ગુવા છે, હા 14 નાળા છે। હા જવાનું કંઈક બા? ચોટીલા જે પગપાળ યાત્રા હોય હા એના માટે જાહેર જમણવાર રાખે છે। ઠીક, જાહેર જમવાનું રાખીએ જાહેર જમણવાર જે પગપાળ યાત્રા જતા હોય ઠીક છે। કેટલા માણસનું ગ્રુપ છે? અંદાજિત 250 માણસ છે। 250 માણસ છે। બધું હાલ્યો આવશે પાછળ? હાલ્યો આવે પાછળ ઠીક, એટલે અત્યારે ભોજપરા પાસે મધુલી પાસે રાખી ભોજપરી ભાઈ રાખેલ છે। ઠીક, એવું છે। ઓકે, બપોરના 3 વાગે, કેટલા હવે? 12 થી બપોરના 3 વાગે। 12 થી બપોરના 3 વાગ્યા સુધી અહીં રાખ્યું જમવાનું। ભાત બની ગયા છે, અહીંયા રોટલી થાય છે। હવે જે અહીંયા ભોજપરાનું મઢેલીનું મંડળ છે ને એની આપણે મુલાકાત લેવી। શું કહે છે જો આ ભોજપરા વાળાનું મંડળ છે અહીંનું, આ લોકો અહીંયા સેવા આપે છે। હે સેવા આપી છે દર વર્ષે દિવાળી પર ભાઈ બીજ ચાલુ કર્યું છે, 3 દિવસ સેવા કરવી છે। કોઈ પણ કાંઈ લેવા બેવાનું કાંઈ નહીં, અમે ગામ સમાજથી કરવી છીએ। મંડળ વાળા 10-20 જણા છીએ। 10-20 જણા છો? બાપા સીતારામ ભોજપરા ઠીક, એટલે ઉતાણી ઉપર નીકળે છે, પછી દરા નોરતે નીકળે છે, દડવા હાલીને જાય છે, એમાં હજારો માણસો જાય છે। એની સેવા અમે કરી છે, વર્ષો સેવા કરી। ઓકે, ચા પાણી નાસ્તો બધું બધાને દેવાનું। દિવાળી ઉપર જમણવાર દેવાનો, બધા જેટલા છાત્રાવાળા નીકળે એને જમણવાર દેવાનો 3 દિવસ। 3 દિવસ, ઓકે। તે સેવા કરે છે, બટેટા ફોલે છે બધા। હવે આપણે બાપા સીતારામની મઢુલીથી નીકળીએ છીએ। હવે આગળ આપણે નેસડા બાજુ જઈએ છીએ। હવે રસ્તામાં કઈ જગ્યાએ આવે છે આપણે જોઈ। વિડીયોમાં તમે બન્યા રહેજો। હરમાં ઊંડવીની બાજુમાં મામાદેવનો ઓટલો આવેલ છે, પણ ત્યાં પણ પ્રસાદી આપે છે, લીંબુ શરબત આપે છે। જોયું આપણે લીંબુ શરબત આપે છે બધાને જે નીકળેલું બધા। બપોરનો નાસ્તામાં બટેટા અને બટેટા પૌવા 2 વસ્તુ છે। ડુંગળા બટેટા અને બટેટા પૌવા 2 વસ્તુ આપે છે, અને ચાની પણ સુવિધા છે અહીંયા। હોય આરામ કરવો હોય એની પણ સુવિધા અહીં રાખી છે લોકોએ। ગાડલાને એવું મૂક્યું છે, મંડપ નાખ્યો છે ઉપર, સુવિધા સારી છે અહીંયા। બધું ગ્રુપ જ છે એમ ને, મંડળ જ છે તમારું? બધા મહેનત છે એમ ને? કેટલા દિવસ રાખો અહીંયા સંઘ? 2 દિવસ।
2 દિવસ પૂરતું રાખો એમ ને? 4 વર્ષથી કરવી. 4 વર્ષથી કરો છો 4 વર્ષથી કરવી, 2 દી રાખવી છે. ઓકે ઠીક છે. સવારમાં કેટલા વાગે? ચાલુ કરીએ ને ત્યાં સાંજ સુધી રાખો. આ સાંજ સુધી? હા. આ સાંજ સુધી શરૂ 2 દિવસ 2 ટાઈમ. ઓકે હાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો છો બધા? ભાવનગર ક્યાં આવો છો? જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ચોટીલા જવું ને? જય માતાજી બધાને. ચોટીલા. જય માતાજી. જય માતાજી કાકા. જય માતાજી માસી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કાંગળી નેસડાની વચમાં જે બધાને સેવાવાળા ઊભા છે, શરબત બધાને પાય છે. અહીંયા મહાદેવ હોટલ છે. ભોજપરાવાળાનો સંઘ નીકળ્યો છે. વાળાનો છે સંઘ તમારો? અમારે લગભગ 6 જણા છે. 6 જણા છે. આજે જ નીકળ્યા બધા? આજ જ તે મુંડવીથી? ઊંડવી ગોધપરા બે ભેગો. મુંડવી ભોજપરા ભેગું છે બધું એમ ને? જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી માસી. માતાજી. જય માતાજી. જય માતાજી. આહા એટલે આલે સિરાગભાઈ. હા મજામાં? માતાજી. કેમ છે બધા? મજામાં? હવે આપણે કાંગળી વટીને મહાદેવનું મંદિર આવે છે ને, ત્યાં લોકોનો ઉતારો છે બધાના સંઘવાળાનો. હવે આપણે અંદર જોયું કઈ રીતની સુવિધા છે મહાદેવના મંદિર પાસે. વિડીયોમાં તમે બને રહીજો. બધા આવે છે ધીમે ધીમે હાલ્યા આવે, આરામ કરે છે મંદિરમાં બેસી. આ છે આપણા મહાદેવનું મંદિર. બધા બેઠા હોય છે, આરામ કર્યા બધા કીધા એટલે બધા આરામ કર્યા બે. જમવાનું પણ છે. જમવામાં શું શું છે આપણે જોયું છે. જમવામાં શ્રીખંડ છે, શાક છે, રોટલી છે, સંભારો છે, ભાત છે, દાળ છે. આવી રીતે બધાને બેસીને જમાડે છે. અહીંયા પ્રસાદી આપે છે. બધાને એવી રીતે બેસાડીને જમાડે છે. આવી રીતે લોડિંગ વાહન હારે હોય, બધાનો સામાન જમા કરવાની સુવિધા પણ સાથે લઈને જ નીકળે છે બધા અહીંયા. આવી રીતે આઈસર ને એવું બધું હોય. સેવા ભક્તો બધા રિક્ષા છે, આઈસર છે, એવું બધું હારે હોય. જમા કરવાની બધી સુવિધા હારે લઈને નીકળે છે. અને ન જમવું હોય અહીંયા આરામ કરે છે ઘડીક 5 મિનિટ, પછી ધીમે ધીમે હાલતા થાય છે બધા. જય માતાજી મારી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. એ માં ચાઉનમાંના દર્શન કરવા જાય બધા ધીમે 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 ધીમે.
થી ઘાંઘળી સુધી આપણે કેટલા ટોલ છે, કઈ રીતની સુવિધા છે એ આપણે લીધી છે. અને વિડીયો તમને કેવો લાગ્યો, ચોટીલા ભાવનગરથી ચોટીલા પગપાળા જતા હતા એનો આપણે વિડીયો બનાવ્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. જય સાઉન્ડમાં કમેન્ટમાં જય સાઉન્ડમાં લખજો. હર હર મહાદેવ.